આંકડા ચલાવવા વાળા દારૂ વાળા સાંભળવાનું છે. દારૂ વેચવા વાળો તારો બાપ ને તું. તારો બાપ નહીં, તારો બાપ ને પણ મેં એના જેવા દારૂ નથી વેચતો. ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો. એ દારૂ વેચવા વાળા ને બુટલેગર ને લઈ ફરો છો, શરમ આવે શરમ. બતાવો પૈસા કઈથી લાવ્યો? બુટલેગર ને લઈ ફરો. એમએલએ છું, પગાર છે મારો 1.5 લાખ રૂપિયા. અમને પૂછી લો. ફાયદા છે સાલા. વિસ્તારમાં લાગે છે તારા જેવી તો વોટ રૂપિયા આવી ગઈ. ચૈતર વસાવા અને મનસુખ વસાવાની બબાલ થઈ ગઈ. મિત્રો આગળ જે તમે વિડીયોની ક્લિપ જોઈ, ચૈતર વસાવા પણ ગુસ્સે થયા અને મનસુખ વસાવા પણ ગુસ્સે થયા. આ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આગળ આખો તમને પૂરો વિડીયો બતાવું. ખરેખર તમે પણ વિચારમાં પડી જશો અને તમે પણ એવું કહેશો કે આજે જિંદગીમાં પહેલીવાર ચૈતર વસાવાને આટલા બધા ગુસ્સે જોયા. હવે ભાઈ ચૈતર વસાવા કેમ ગુસ્સે થયા તમે બધા જાણો છો કે ચૈતર વસાવા એક સાચા નેતા છે. ચૈતર વસાવાના લોકો દિલથી સપોર્ટ કરે છે અને મનસુખ વસાવા પણ એમની રીતે સાચા જ છે. પણ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા જાણો છો કે ચૈતર વસાવા અને મનસુખ વસાવા ક્યાંક ને ક્યાંક વિવાદમાં ચાલતા હોય છે. બંનેના વિરોધ ચાલતા હોય છે. બંનેના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હોય છે. એવામાં મિત્રો અત્યારે હાલ જે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા કે આખરે ઘટના શું બની. જે દ્રશ્યો તમે જોયા એમાંથી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે મનસુખ વસાવા એવું કહે છે કે ચૈતર વસાવા બુટલેગર, ચૈતર વસાવા દારૂના ધંધા કરાવે છે. ત્યારે ભાઈ ચૈતર વસાવા ગુસ્સે ભરાયા. ચૈતર વસાવા એવું કહે છે કે હું એક એમએલએ છું, મારો 1.5 લાખ રૂપિયા પગાર છે, હું એવો માણસ નથી. મને કેમ અત્યારે હાલ એવું કહેવામાં આવી રહ્યું છે. એવી મેટર ક્યાંક ને ક્યાંક લાગી રહી છે. પણ હજુ સુધી આ વિડીયોની પુષ્ટિ થઈ નથી. આવનારા સમયની અંદર જે સાચી માહિતી હશે એ હું તમને બતાવતો રહીશ. પણ આમાંથી ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે વિરોધ થયો, જે વિવાદ થયો, એમાંથી ભાઈ તમે કોને સપોર્ટ કરો છો, તમને કોણ સાચું લાગે છે એ મિત્રો 2 શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો. અને એક અગત્યની વાત, આ વિડીયો જૂનો છે કે નવો છે એની કોઈ પુષ્ટિ થઈ નથી કે આપણી ચેનલ પણ કોઈ પુષ્ટિ કરતી નથી, તો તમારે ખાસ નોંધ લેવી.